हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। सन एसके करंट अफेर चेनल में आप सौ मित्रों स्वागत है। मित्रों, आजना वीडियो में वीकली करंट अफेर्स महत्वपूर्ण प्रश्नों कवर करवामां आव्या छे। 15 થી 21 ऑगस्ट 2024 ना करंट अफेर्स ने लगता महत्वपूर्ण प्रश्नों आ वीडियो में कवर करवामां आव्या छे, जे आवनारी तमाम स्पर्धात्मक परीक्षा माटे अत्यंत उपयोगी साबित थशे। मित्रों, करंट अफेर्स ની સાથે સાથે કેટલાક જનરલ નોલેજ ને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો પણ આ વિડિયોમાં કવર થશે। તો મિત્રો જોઈએ 15 થી 21 ઓગસ્ટ 2024 ના કરંટ અફેર્સ ને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો। પ્રશ્ન પહેલો, हालमां एटले के वर्ष 2024 में भारते पोतानो केटलामो स्वतंत्रता दिवस मनाव्यो छे? तो राइट आंसर मित्रों 78मो स्वतंत्रता दिवस मनाव्यो छे भारते। मित्रों, भारत आजाद क्यारे थयुं हतुं? तो 15 ऑगस्ट 1947 ना रोज भारत आजाद थयुं हतुं अने 15 ऑगस्ट 1948 ना रोज प्रथम वर्षगांठ मनाववामां आवी हती। 2024 में केटलामी वर्षगांठ मनाववामां आवी छे? तो 77मी वर्षगांठ मनाववामां आवी छे। मित्रों, स्वतंत्रता दिवस 2024 ની થીમ કઈ છે? તો વિકસિત ભારત એ સ્વતંત્રતા દિવસ 2024 ની થીમ છે। ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, 2024 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેટલામી વખત લાલ કિલ્લા પરથી ધ્વજારોહણ કર્યું છે? તો મિત્રો 11મી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજારોહણ કર્યું છે। સૌથી વધુ ધ્વજારોહણ કયા પ્રધાનમંત્રીએ કર્યું હતું? તો જવાહરલાલ નહેરુએ કર્યું હતું 17 વખત। इंदिरा गांधीए 16 वखत ध्वजारोहण कर्युं हतुं। नेक्स्ट क्वेश्चन, ताजेतरमां DRDO द्वारा लॉन्ग रेंज ग्लाइड बमनुं परीक्षण करवामां आव्युं छे, तेनुं नाम शुं छे? राइट आंसर गौरव, जेनुं DRDO द्वारा ताजेतरमां परीक्षण करवामां आव्युं छे। बमनुं वजन केटलुं छे? तो 1000 किलोग्राम छे। निर्माण कोना द्वारा करवामां आव्युं छे? तो रिसर्च सेंटर इमारत RCI हैदराबाद द्वारा निर्माण करवामां आव्युं छे। परीक्षण कया स्थळे करवामां आव्युं छे? तो ओडिशाना दरिया किनारे लॉन्ग रेंज ग्लाइड बमनुं परीक्षण करवामां आव्युं छे। અને પરીક્ષણ માટે કયા રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો મિત્રો સુખોઈ 30 MKI રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે। DRDO ની સ્થાપના ક્યારે થઈ? તો 1958 માં થઈ હતી। મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે। વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો સમીર વી કામત છે। नेक्स्ट क्वेश्चन, भारतीय रेलवे ना राष्ट्रीय राजधानी क्षेत्र परिवहन निगम द्वारा रेलवे यात्रीओनी सुव्यवस्था माटे कई पहल शुरू करवामां आवी छे? राइट आंसर मित्रों एक भारत एक टिकિટ पहल शुरू करवामां आवी छे। कोना द्वारा? भारतीय रेलवे ना राष्ट्रीय राजधानी क्षेत्र परिवहन निगम द्वारा। भारतीय रेलवे ની સ્થાપના ક્યારે થઈ? તો મિત્રો મે 1945 માં થઈ હતી। મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે। રેલવે મંત્રી કોણ છે? તો મિત્રો અશ્વિની વૈષ્ણવ છે। નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં દુનિયાની સર્વશ્રેષ્ઠ વૈશ્વિક એરલાઇન્સ કઈ બની છે? તો રાઈટ આન્સર મિત્રો કતાર એરવેઝ એ વિશ્વની સર્વશ્રેષ્ઠ એરલાઇન્સ બની છે। પ્રથમ ક્રમે 3 એરલાઇન્સ કઈ છે? તો કતાર એરવેઝ પ્રથમ ક્રમે છે, સિંગાપુર એરલાઇન્સ બીજા ક્રમે છે, અમીરાત એરલાઇન્સ ત્રીજા ક્રમે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સ્ટીલ મંત્રાલયના નવા સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો સંદીપ પોંડિકને સ્ટીલ મંત્રાલયના નવા સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। મિત્રો સંદીપ પોંડિક છે બિહાર કેડરના 1993 ની બેચના IAS અધિકારી છે। તેઓ પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે કાર્યરત હતા અને તાજેતરમાં તેમને સ્ટીલ મંત્રાલયના નવા સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। વર્તમાન સમયમાં સ્ટીલ મંત્રાલયના મંત્રી કોણ છે? તો મિત્રો SD કુમારસ્વામી સ્ટીલ મંત્રાલયના મંત્રી છે। નેક્સ્ટ ક્વેશ્ચન, આશુતોષ કુમાર સિંહને તાજેતરમાં કઈ બેંકના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે આશુતોષ કુમાર સિંહને નિયુક્ત કરવામાં આવ્યા છે। મિત્રો આશુતોષ કુમાર સિંહ કોનું સ્થાન લેશે? તો આલોક ચૌધરીનું સ્થાન લેશે। SBI વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો સ્થાપના ક્યારે થઈ?
1 જુલાઈ 1955 થઈ હતી. મુખ્યાલય મહારાષ્ટ્રના મુંબઈ ખાતે આવેલું છે અને અધ્યક્ષ કોણ છે તો શ્રીનિવાસુલુ શેટ્ટી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે કટલ શિલ્પ તરીકે ઓળખાતી પ્રાચીન રત્નાગીરી રોક કલાને સંરક્ષિત સ્મારક ઘોષિત કર્યું છે? રાઈટ આન્સર મિત્રો મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં 12,000 વર્ષ જૂની હોવાનું આ કટલ શિલ્પકલા માનવામાં આવે છે, જે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સંરક્ષિત છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની સ્થાપના ક્યારે થઈ તો મિત્રો 1861 થઈ હતી. સ્થાપક કોણ હતા તો એલેક્ઝાન્ડર કનિંઘમ હતા. વર્તમાન નિદેશક કોણ છે તો યદુવીરસિંહ રાવત એ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના વર્તમાન મહાનિદેશક છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ લલિતા નટરાજને કઈ કંપનીના સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે? રાઈટ આન્સર મિત્રો ભીમ. ભારત ઇન્ટરફેસ ફોર મની કંપનીના સીઈઓ તરીકે લલિતા નટરાજને નિયુક્ત કરવામાં આવ્યા છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં મેઘ મલ્હાર 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે? તો મિત્રો આપણા ગુજરાતમાં સાપુતારા ખાતે મેઘ મલ્હાર 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પૂરનું પૂર્વાનુમાન અને પૂરના પ્રબંધન પ્રણાલીને અદ્યતન બનાવવા માટે જળ શક્તિ મંત્રાલય દ્વારા કઈ એપ લોન્ચ કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો ફ્લડ વોચ ઇન્ડિયા એપ 2.0 એપ લોન્ચ કરવામાં આવી છે. કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે તો મિત્રો કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલ દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવી છે. જળ શક્તિ મંત્રાલયનું ગઠન ક્યારે થયું તો મે 2019 થયું હતું. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, વિશ્વ જળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન રિપીટ થયો છે પણ મિત્રો ઉપયોગી થશે. તાજેતરમાં કયા રાજ્યની સરકારે રત્નાગીરીના મધ્ય પાષાણ યુગીન ભૂ આકૃતિ અને ચલચિત્રોને સંરક્ષિત સ્મારક ઘોષિત કર્યા છે? રાઈટ આન્સર મિત્રો મહારાષ્ટ્ર. રત્નાગીરીમાં મિત્રો જાનવરો અને પગના નિશાનીની 1500 પ્રાચીન આકૃતિઓ છે, જેમને તાજેતરમાં સંરક્ષિત સ્મારક તરીકે ઘોષિત કર્યા છે મહારાષ્ટ્ર સરકારે. મહારાષ્ટ્ર વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો સ્થાપના ક્યારે થઈ 1 મે 1960. મુખ્યાલય રાજધાની મુંબઈ ખાતે આવેલી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે છે અને રાજ્યપાલ કોણ છે તો CP રાધાકૃષ્ણન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સિક્કિમ રાજ્યમાં BRO દ્વારા નવનિર્મિત ઇન્દ્રાણી પુલનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો સીમા સડક સંગઠન દ્વારા સિક્કિમ રાજ્યમાં પ્રેમસિંહ તમાંગ દ્વારા ઇન્દ્રાણી પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મિત્રો તીસ્તા નદી પર આવેલો ઇન્દ્રાણી પુલ છે, જે વર્ષ 2023માં પૂરના કારણે તૂટી ગયો હતો અને તાજેતરમાં તેમનું નવનિર્માણ કરવામાં આવ્યું છે અને સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ દ્વારા તેમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એટલે સીમા સડક સંગઠન વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો સ્થાપના 7 મે 1960 થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે છે. મહાનિદેશક રઘુ શ્રીનિવાસ છે. સિક્કિમ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો રાજધાની ગંગટોક છે. મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ છે અને રાજ્યપાલ કોણ છે તો મિત્રો તાજેતરમાં નિયુક્ત થયા છે ઓમ પ્રકાશ માથુર સિક્કિમના નવા રાજ્યપાલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં હરિયાણા સરકારે ગૃહિણીઓને સશક્ત બનાવવા માટે કયું પોર્ટલ લોન્ચ કર્યું છે? રાઈટ આન્સર મિત્રો હર ઘર ગૃહિણી યોજના પોર્ટલ હરિયાણા સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. મિત્રો આ યોજના અંતર્ગત અંત્યોદય પરિવારોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર ઉપલબ્ધ થશે અને આ યોજના અંતર્ગત 50 લાખ BPL પરિવારો માટે 1500 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. હરિયાણા વિશે મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો સ્થાપના 1 નવેમ્બર 1966 થઈ હતી. રાજધાની ચંદીગઢ છે. મુખ્યમંત્રી નાયબસિંહ સૈની છે. રાજ્યપાલ કોણ છે તો બંડારુ દત્તાત્રેય છે. રાજ્યસભાની સીટ 5 છે. લોકસભાની સીટ 10 છે અને વિધાનસભાની સીટ 90 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે મંદિરો, ટ્રસ્ટ અને મઠોની નોંધણી ફરજિયાત કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો.
રાઈટ આન્સર, બિહાર રાજ્ય સરકારે મંદિરો, ટ્રસ્ટ અને મઠોની નોંધણી ફરજિયાત કરી છે, કારણ કે બિહારમાં બહુ બધા મંદિરો આવેલા છે. બિહાર વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો, ગઠન ક્યારે થયું? 22 માર્ચ 1912 માં થયું હતું. રાજધાની પટના છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર છે. રાજ્યપાલ કોણ છે? તો રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર છે. રાજ્યસભાની સીટ 16 છે. લોકસભાની સીટ 40 છે અને વિધાનસભાની સીટ 243 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો, પાર્વથાનેની હરીશને ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે સંયુક્ત રાષ્ટ્રમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે રુચિરા કંબોજ સેવા નિવૃત્ત થયા બાદ વિદેશ મંત્રાલયને પાર્વથાનેની હરીશને સ્થાયી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા છે. યુએન વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો, સ્થાપના 24 ઓક્ટોબર 1945 માં થઈ હતી. મુખ્યાલય ન્યુયોર્ક ખાતે આવેલું છે અમેરિકામાં, અને મહાસચિવ કોણ છે? તો એન્ટોનિયો ગુટેરસ છે. અને યુએન ના સભ્ય દેશોની સંખ્યા કેટલી છે? તો મિત્રો 193 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો, 23 ઓગસ્ટના રોજ ભારતમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ 2024 મનાવવામાં આવ્યો છે. મિત્રો, 23 ઓગસ્ટ 2023 ના રોજ ચંદ્રયાન મિશન 3 દ્વારા ચંદ્ર પર પહોંચનાર ભારત ચોથો દેશ બન્યો હતો. અને દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ કોણ છે? કયો છે? તો આપણો દેશ ભારત છે. મિત્રો, 2024 ની થીમ કઈ છે? તો ચંદ્રને સ્પર્શ કરતી વખતે જીવનને સ્પર્શવું, ભારતની અવકાશ ગાથા એ 2024 ના રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની થીમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ભારતીય નૌસેનાએ મઝગાંવ ડોક લિમિટેડને કયા દેશના સહયોગથી પનડુબ્બી બનાવવાની મંજૂરી આપી છે? અહીં મિત્રો પનડુબ્બી બનાવવાની છે. રાઈટ આન્સર મિત્રો, જર્મનીના સહયોગથી પનડુબ્બી બનાવવાની મંજૂરી આપી છે. જર્મનીના સહયોગ દ્વારા મિત્રો 60,000 કરોડના ખર્ચે 6 પનડુબ્બી બનાવવાની મંજૂરી આપવામાં આવી છે નૌસેના દ્વારા. મઝગાંવ ડોક લિમિટેડ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો, સ્થાપના ક્યારે હતી? તો 1934 માં થઈ હતી. મુખ્યાલય ક્યાં આવેલું છે? તો મહારાષ્ટ્રના મુંબઈ ખાતે આવેલું છે. અને વર્તમાન અધ્યક્ષ સંજીવ સિંઘલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના કયા સ્થળોને રામસર વેટલેન્ડ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો, કાજુ વેલી અને નંજરાયન પક્ષી અભયારણ્ય જે તમિલનાડુ રાજ્યમાં આવેલા છે, જેમનો રામસર વેટલેન્ડ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને મધ્યપ્રદેશમાં તવા જલાશય આવેલ છે, જેમનો પણ વેટલેન્ડ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હાલમાં મિત્રો ભારતમાં 3 નવી રામસર સાઇટનો સમાવેશ થતા કુલ રામસર સાઇટની સંખ્યા કેટલી થઈ? તો મિત્રો 85 થઈ છે. અને સૌથી વધુ રામસર સ્થળો કયા રાજ્યમાં છે? તો તમિલનાડુ રાજ્યમાં છે. અને ઉત્તર પ્રદેશ રામસર સ્થળોની દ્રષ્ટિએ બીજા ક્રમે છે અને 10 છે. વિશ્વ લેવલે જોઈએ તો મિત્રો યુકેમાં 175 રામસર સ્થળો છે, મેક્સિકોમાં 142 છે અને ભારત ત્રીજા ક્રમે છે 85 રામસર સ્થળો છે. મિત્રો 2024 ના વર્ષમાં ભારતમાં રામસર સાઇટમાં સમાવેશ થયેલા સ્થળો વિશે ઇમ્પોર્ટન્ટ સ્થળો જોઈએ તો નકટી પક્ષી અભયારણ્ય જે બિહાર રાજ્યમાં આવેલું છે. બીજું છે કે નાગી પક્ષી અભયારણ્ય, તે પણ બિહાર રાજ્યમાં આવેલું છે. અદનાસી એન્સુરી જે કર્ણાટક રાજ્યમાં આવેલું છે. કરાઈવટી પક્ષી અભયારણ્ય જે તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. લોંગુર છોલાવન તે પણ તમિલનાડુમાં આવેલ છે. અંક સમુદ્ર પક્ષી અભયારણ્ય રિઝર્વ જે કર્ણાટકમાં આવેલું છે. તવા જલાશય જે મધ્યપ્રદેશમાં આવેલ છે. નંજરાયન પક્ષી અભયારણ્ય જે તમિલનાડુમાં આવેલું છે. કાંજુ વેલી પક્ષી અભયારણ્ય તે પણ તમિલનાડુમાં આવેલ છે. આમ મિત્રો 9 સ્થળોનો 2024 માં રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો તમિલનાડુમાં સૌથી વધુ 4 સ્થળોનો 2024 ના વર્ષમાં
રામસર સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, રામસર સંધિનો અમલ ક્યારે થયો હતો? તો વર્ષ 1975 રામસર સંધિનો અમલ થયો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવશે? રાઈટ આન્સર મિત્રો જમ્મુ કાશ્મીરમાં વર્ષ 2024માં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં મિત્રો ત્રણ ચરણમાં ચૂંટણી કરવામાં આવશે, જેમાં પહેલા ચરણમાં 18 સપ્ટેમ્બર 2024, બીજા ચરણમાં 25 સપ્ટેમ્બર 2024 અને ત્રીજા ચરણમાં 1 ઓક્ટોબર 2016. જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થાપના ક્યારે થઈ? તો મિત્રો 31 ઓક્ટોબર 2019માં થઈ હતી. રાજધાની શ્રીનગર અને જમ્મુ છે. ઉપરાજ્યપાલ કોણ છે? તો મિત્રો મનોજ સિન્હા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત ઓસ્ટ્રેલિયા સમુદ્રી સુરક્ષા વાર્તાના 6થા સંસ્કરણનું આયોજન ક્યાં થયું છે? રાઈટ આન્સર મિત્રો ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરા ખાતે ભારત ઓસ્ટ્રેલિયા સમુદ્રી સુરક્ષા વાર્તાના 6થા સંસ્કરણનું આયોજન થયું છે. આયોજન મિત્રો ક્યારે થયું? તો 13 ઓગસ્ટ 2024ના રોજ થયું છે ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરા ખાતે. અને ઉદ્દેશ્ય શું છે? તો મિત્રો બંને દેશો વચ્ચે રાજનૈતિક સંબંધો મજબૂત કરવા માટે વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાની રાજધાની કઈ છે? તો મિત્રો કેનબેરા છે. પ્રધાનમંત્રી એન્થોની એલ્બાની છે અને ચલણી નાણું કયું છે? તો ઓસ્ટ્રેલિયન ડોલર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ 2024માં બેસ્ટ ફીચર ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મને પ્રાપ્ત થયો છે? રાઈટ આન્સર મિત્રો ઓટમ ફિલ્મને રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ 2024માં બેસ્ટ ફીચર ફિલ્મનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. મિત્રો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડની શરૂઆત ક્યારે થઈ હતી? તો 10 ઓક્ટોબર 1954માં થઈ હતી. અને કોના દ્વારા એનાયત કરવામાં આવે છે? તો રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ દ્વારા આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અમેરિકાનો રાષ્ટ્રીય સ્વતંત્ર શ્રમિક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 16 ઓગસ્ટના રોજ અમેરિકાનો રાષ્ટ્રીય સ્વતંત્ર શ્રમિક દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો મોર્ને મોર્કલને ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કયા દેશના છે? તો મિત્રો દક્ષિણ આફ્રિકાના છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ બોલર મોર્ને મોર્કલને 2027ની ભારતીય ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તાજેતરમાં વૈશ્વિક જાહેર આરોગ્ય ઇમરજન્સી તરીકે કોને જાહેર કર્યું છે? તો રાઈટ આન્સર મિત્રો મંકી પોક્સ, એમપોક્સ, જેને મંકી પોક્સ તરીકે ઓળખવામાં આવે છે, અને જે ચિતળા જેવા રોગ છે, જેમને WHO દ્વારા વૈશ્વિક જાહેર આરોગ્ય ઇમરજન્સી તરીકે જાહેર કરવામાં આવ્યું છે મંકી પોક્સને. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ બેંકના રિટેલ હેડ તરીકે સામેલ થયા છે? નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન. રાઈટ આન્સર સુભાષ સોનીને ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર તરીકે તાજેતરમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 78માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલા વીરતા પુરસ્કારોને મંજૂરી આપી છે? રાઈટ આન્સર મિત્રો 103 વીરતા પુરસ્કારોને મંજૂરી આપી છે. કોણે? તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના જવાનો અને સશસ્ત્ર દળો માટે 103 વીરતા પુરસ્કારોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં મિત્ર વિગતે માહિતી જોઈએ તો કીર્તિ ચક્ર 4 આપવામાં આવશે, જેમાં 3 મરણોપરાંત આપવામાં આવશે, અને ચૌર્ય ચક્ર 18 આપવામાં આવશે, જેમાં 4 મરણોપરાંત આપવામાં આવશે. વાયુસેનાના જવાનોને મિત્રો 2 ચૌર્ય ચક્ર આપવામાં આવશે,
આર્મી જવાનોને શૌર્ય પુરસ્કાર કેટલા? તો મિત્રો 63 આપવામાં આવશે અને જેમાં 2 મરણોપરાંત આપવામાં આવશે. અને નેવી જવાનોને મિત્રો 11 શૌર્ય પુરસ્કાર આપવામાં આવશે અને એરફોર્સ મેડલમાં મિત્રો 6 વીરતા પુરસ્કારો આપવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ખેડૂતો સાથે સંવાદ માટે કિસાન કી બાત રેડિયો કાર્યક્રમનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો શિવરાજસિંહ ચૌહાણ દ્વારા કિસાન કી બાત રેડિયો કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઈ નર્મદાનો શુભારંભ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો આઈઆઈટી ગાંધીનગર અને આઈઆઈટી ઇન્દોર દ્વારા ઈ નર્મદાનો શુભારંભ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં થાઈલેન્ડના પ્રધાનમંત્રીને નૈતિકતાના ઉલ્લંઘન માટે પ્રધાનમંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા છે. તેમનું નામ શું છે? તો રાઈટ આન્સર મિત્રો શ્રેથા થાવીસીની, જેમને મિત્રો આપરાધિક સજા ભોગવી રહેલ મંત્રીઓને નિયુક્તિને કારણે અદાલત દ્વારા બરખાસ્ત કરવામાં આવ્યા છે. થાઈલેન્ડની રાજધાની કઈ છે? તો મિત્રો બેંકોક છે અને ચલણ થાઈબાત બહત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં એનએસપીસી નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રોનિક પાવર કોર્પોરેશન લિમિટેડના સીએમડી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો રાજકુમાર ચૌધરીને એનએસપીસીના સીએમડી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અર્બન ફોરેસ્ટ અભિયાનનો શુભારંભ કયા સ્થળેથી કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો ગાંધીનગરના કોબા ખાતેથી અર્બન ફોરેસ્ટ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે ભૂપેન્દ્ર પટેલ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો ગોવિંદ મોહનને કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો ગોવિંદ મોહન જે સિક્કિમ કેડરના 1989 બેચના આઈએએસ અધિકારી છે. તાજેતરમાં તેઓ કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે કોનું સ્થાન લેશે? તો મિત્રો અજય કુમાર ભલ્લાનું સ્થાન લેશે. ગૃહ સચિવની સ્થાપના ક્યારે થઈ? તો 1947માં થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉત્તર ભારતની સૌથી મોટી ફ્લોટિંગ સૌર પરિયોજના કયા શરૂ કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો ઓમકારેશ્વર ખાતે ઉત્તર ભારતની સૌથી મોટી ફ્લોટિંગ સૌર પરિયોજના શરૂ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઔદ્યોગિક અને વ્યવસાયિક ક્ષેત્રે પીએનજી કનેક્શનની દ્રષ્ટિએ ભારતમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? રાઈટ આન્સર મિત્રો આપણું ગુજરાત ભારતમાં પીએનજી કનેક્શનની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઈડી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના નિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો રાહુલ નવીનને નિયુક્ત કરવામાં આવ્યા છે. રાહુલ નવીન મિત્રો 1993ની બેચના આઈએએસ અધિકારી છે અને તે કોનું સ્થાન લેશે? તો મિત્રો રાહુલ નવીન જે કુમાર મિશ્રાનું સ્થાન સંભાળશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની સ્થાપના ક્યારે થઈ? તો મિત્રો 1 મે 1954માં થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત અને કયા દેશે સંયુક્ત રીતે જળ ટેકનોલોજી કેન્દ્રની સ્થાપના કરવાની સમજૂતી કરી છે? રાઈટ આન્સર મિત્રો ઇઝરાયલ અને ભારતે જળ ટેકનોલોજી કેન્દ્રની સ્થાપના કરવાની સમજૂતી કરી છે. ઇઝરાયલની રાજધાની કઈ છે? તો મિત્રો જેરુસલેમ છે. પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ છે. રાષ્ટ્રપતિ ઈશાક હરજોગ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાએ સપ્ટેમ્બર 2024માં પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપવાની ઘોષણા કરી છે? રાઈટ આન્સર મિત્રો જાપાનના પ્રધાનમંત્રી છે ફુમિયો કિશિદા, જેમણે સપ્ટેમ્બર 2024 સુધીમાં રાજીનામું આપવાની ઘોષણા કરી છે. મિત્રો જાપાનની રાજધાની કઈ છે? તો ટોક્યો છે. પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા છે અને ચલણી નાણું યેન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અગ્નિ મિસાઇલના જનક તરીકે પ્રખ્યાત વૈજ્ઞાનિકનું 84 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમનું નામ શું છે? રાઈટ આન્સર મિત્રો RN અગ્રવાલ, જેમનું 84 વર્ષની ઉંમરે તાજેતરમાં અવસાન થયું છે. મિત્રો ભારતની સૌપ્રથમ બેલિસ્ટિક મિસાઇલ કઈ છે? તો અગ્નિ 5 છે. અગ્નિ 5 મિસાઇલનું સૌપ્રથમ પ્રક્ષેપણ
ક્યારે કરવામાં આવ્યો હતો? તો 22 મે 1989 ના રોજ કરવામાં આવ્યું હતું. અગ્નિ-5 મિસાઇલના પ્રથમ પ્રોજેક્ટ ડાયરેક્ટર કોણ હતા? તો મિત્રો RN અગ્રવાલ, રામ નારાયણ અગ્રવાલ હતા, જેમને અગ્નિ મિસાઇલના પિતા અને અગ્નિમેલ તરીકે ઓળખવામાં આવે છે RN અગ્રવાલ. મિત્રો વર્ષ 1990 RN અગ્રવાલને પદ્મશ્રી પુરસ્કાર અને વર્ષ 2000 પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બ્રિટનના વૈજ્ઞાનિકોએ કયા દેશમાં વિશ્વના સૌથી જૂના સૌર કેલેન્ડરની શોધ કરી છે? તો રાઈટ આન્સર મિત્રો તુર્કીએ. વૈજ્ઞાનિકોએ મિત્રો તુર્કીના દક્ષિણ હિસ્સામાં ગોબેકલી ટેપેમાં 12,000 વર્ષ જૂના સ્મારકોના સ્તંભો પર કેલેન્ડરની શોધ કરી છે. આ સ્મારક સ્તંભો પર મિત્રો વી આકારના 365 નિશાન છે, જે ચોર કેલેન્ડરની પ્રતિમા કરાવે છે. તુર્કીની રાજધાની કહે છે તો મિત્રો અંકારા છે. રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ એર્દોગન છે. ચલણી નાણું લીરા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાઓલિમ્પિક 2024 ભારતના કેટલા ખેલાડીઓ ભાગ લેશે? રાઈટ આન્સર મિત્રો પેરિસ પેરાઓલિમ્પિક 2024 ભારતમાં પ્રથમ વખત સૌથી વધુ 84 ખેલાડીઓ ભાગ લેશે. પેરિસ પેરાઓલિમ્પિક 2024 વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો આયોજન ક્યાં થશે? તો પેરિસ ખાતે થશે, ફ્રાન્સના. આયોજન ક્યારે થશે? તો મિત્રો 28 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર 2024 દરમિયાન થશે. લોગો કયો છે? તો મિત્રો ગેમ વાઇડ ઓપન છે. શુભંકર કહી છે તો મિત્રો ફીજી છે. પેરા ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત ક્યારે થઈ? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો રાઈટ આન્સર 1960 ઇટલી ખાતે પેરા ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત થઈ હતી. અને શીતકાલીન પેરા ઓલિમ્પિકની શરૂઆત ક્યારે થઈ? તો પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ બની શકે મિત્રો. 1976 સ્વીડન ખાતેથી શીતકાલીન પેરા ઓલિમ્પિકની શરૂઆત થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા દળના મહાનિદેશક તરીકેનો વધારાનો કાર્યભાર કોને સોંપવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો અનિશ દયાળ સિંહને રાષ્ટ્રીય સુરક્ષા દળના મહાનિદેશક તરીકેનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે મિત્રો CRPFના મહાનિદેશક અનિશ દયાળ સિંહને રાષ્ટ્રીય સુરક્ષા દળના મહાનિદેશક તરીકે નિયુક્ત કર્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ NSGની સ્થાપના ક્યારે થઈ? તો મિત્રો 22 સપ્ટેમ્બર 1986 થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્યાની ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો ડોડા ગણેશને કેન્યાની ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કયા દેશના છે ડોડા ગણેશ? તો મિત્રો આપણા દેશ ભારતના છે. ડોડા ગણેશ ભારતના પૂર્વ બોલર છે. તેમની નિયુક્તિ T20 વિશ્વકપ 2024 માટે કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના નવા રક્ષા સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો રાજેશ કુમારને ભારતના નવા રક્ષા સચિવ તરીકે તાજેતરમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં 27મા રાષ્ટ્રીય કોંગ્રેસ ઓન ઈ-ગવર્નન્સ સંમેલનનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈ ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસ ઓન ઈ-ગવર્નન્સ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અને કેટલામા નંબરનું છે? તો મિત્રો 27મા નંબરનું. મિત્રો આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? તો 3 સંસ્થાઓ છે, વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય અને મહારાષ્ટ્ર સરકાર. આ ત્રણેય દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સંયુક્ત રીતે. આયોજન મિત્રો કયા સ્થળે કરવામાં આવ્યું છે? તો જીઓ વિશ્વ સંમેલન કેન્દ્ર મુંબઈ ખાતે આયોજન કરવામાં આવશે. ક્યારે આયોજન કરવામાં આવશે? તો 3 થી 4 સપ્ટેમ્બર 2024 દરમિયાન આયોજન કરવામાં આવશે. અને 2024ની થીમ કઈ છે? તો મિત્રો વિકસિત ભારત, સુરક્ષિત અને ટકાઉ ઈ સર્વિસ ડિલિવરી એ 2024ની થીમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં જમ્મુ કાશ્મીરના નવા ડીજી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો નલિન પ્રભાતને જમ્મુ કાશ્મીરના નવા ડીજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
જમ્મુ કાશ્મીરના ડીજીપી આર સ્વેન મિત્રો 30 સપ્ટેમ્બરના રોજ રિટાયર્ડ થશે અને તેમના સ્થાને નલિન પ્રભાતને નિયુક્ત કરવામાં આવ્યા છે, જે આંધ્રપ્રદેશ કેડરના 1992ની બેચના આઈપીએસ અધિકારી છે. જમ્મુ કાશ્મીરની ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો, સ્થાપના 31 ઓક્ટોબર 2019માં થઈ હતી. રાજધાની શ્રીનગર અને જમ્મુ છે. ઉપરાજ્યપાલ કોણ છે? તો મનોજ સિન્હા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં થાઈલેન્ડના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે? તો રાઈટ આન્સર મિત્રો, પેન્ટોગટમ ચિનવાત્રા થાઈલેન્ડના નવા પ્રધાનમંત્રી બન્યા છે. થાઈલેન્ડના પૂર્વ પ્રધાનમંત્રીની પુત્રી મિત્રો પેન્ટોગટમ ચિનવાત્રા થાઈલેન્ડની સૌથી યુવા પ્રધાનમંત્રી બની છે. કેટલા વર્ષની ઉંમરે? તો મિત્રો 34 વર્ષની ઉંમરે થાઈલેન્ડની સૌથી યુવા પ્રધાનમંત્રી બની છે પેન્ટોગટમ ચિનવાત્રા. થાઈલેન્ડની રાજધાની કઈ છે? તો મિત્રો બેંકોક છે અને ચલણી નાણું કઈ છે? તો થાઈ બાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, છત્તીસગઢના રાયપુરમાં 17મા દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો, ડોક્ટર વિરેન્દ્ર કુમાર દ્વારા છત્તીસગઢના રાયપુરમાં 17મા દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મિત્રો, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી વિરેન્દ્ર કુમાર દ્વારા છત્તીસગઢના રાયપુરમાં દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આયોજન મિત્રો ક્યારે કરવામાં આવ્યું છે? 16 ઓગસ્ટ થી 23 ઓગસ્ટ 2024 દરમિયાન દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અને મિત્રો, દિવ્ય કલા મેળાની સૌપ્રથમ શરૂઆત ક્યારે થઈ હતી? તો વર્ષ 2022માં થઈ હતી. ઉદ્દેશ્ય શું છે? તો મિત્રો દિવ્યાંગ કલાકારોને આર્થિક રૂપે સશક્ત બનાવવા માટે દિવ્ય કલાકારોની કારીગરીને પ્રોત્સાહિત કરવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં જાપાનના પૂર્વી તટ પર કયું ચક્રવાત ટકરાયું છે? તો રાઈટ આન્સર મિત્રો, એમ્પિલ ચક્રવાત તાજેતરમાં જાપાનના પૂર્વી તટે ટકરાયું છે. જાપાનમાં મિત્રો મે મહિનાથી નવેમ્બર મહિના દરમિયાન ટાઇફૂન સિઝનની શરૂઆત થાય છે. ને ટાઇફૂન સિઝનનું એમ્પિલ ચક્રવાત એ કેટલામું ચક્રવાત છે? તો 7મું ચક્રવાત છે. અને આ એમ્પિલ ચક્રવાતની ગતિ કેટલી છે? તો મિત્રો 216 કિમી પ્રતિ કલાક છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મધ્યપ્રદેશના કયા સ્થળે ઉત્તર મધ્ય ભારતની સૌથી મોટી તરતી ચોર પરિયોજના શરૂ કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો, ઓમકારેશ્વર. કેન્દ્રીય નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા ઓમકારેશ્વરમાં 90 મેગાવોટની તરતી સૌર પરિયોજના શરૂ કરવામાં આવી છે. મિત્રો, કયા રાજ્યમાં છે ઓમકારેશ્વર? તો મધ્યપ્રદેશ રાજ્યમાં છે. મધ્યપ્રદેશ રાજ્ય વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ તો મિત્રો, સ્થાપના 1 નવેમ્બર 1956માં થઈ હતી. રાજધાની ભોપાલ છે. મુખ્યમંત્રી મોહન યાદવ છે અને રાજ્યપાલ મંગુભાઈ પટેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ડેન્ગ્યુ રોગના વેક્સિનના ત્રીજા ચરણના ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. તેનું નામ શું છે? રાઈટ આન્સર મિત્રો, ડેન્ગિયા. ભારતની મિત્રો પ્રથમ સ્વદેશી ડેન્ગ્યુ વેક્સિનનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો પેનેસિયા બાયોટેક અને ICMR દ્વારા કરવામાં આવ્યું હતું. અને ડેન્ગિયા પેનેસિયા બાયોટેક દ્વારા નિર્માણ કરવામાં આવી છે. અને વેક્સિન લેનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા પ્રથમ ચરણમાં? તો પંડિત ભગવત દયાળ શર્મા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકો દ્વારા પ્લાસ્ટિક ખાનાર ફૂગની શોધ કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો, જર્મનીના વૈજ્ઞાનિકો દ્વારા પ્લાસ્ટિક ખાનાર ફૂગની તાજેતરમાં શોધ કરવામાં આવી છે. જર્મનીની રાજધાની કઈ છે? તો બર્લિન છે. સમ્રાટ ઓલાફ સ્કોલ્ઝ છે અને રાષ્ટ્રપતિ ફ્રેન્ક વાલ્ટર સ્ટીનમિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2023માં શરૂ થયેલ અમૃત ભારત સ્ટેશન યોજનામાં તાજેતરમાં મહારાષ્ટ્રના કયા રેલવે સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર, દાદર, કાંદિવલી, દહીસર અને પનવેલ આ મહારાષ્ટ્રના રેલવે સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે અમૃત ભારત સ્ટેશન યોજનામાં. નેક્સ્ટ ક્વેશ્ચન,
તાજેતરમાં પંચાયતોમાં મહિલા નેતૃત્વ પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર નવી દિલ્હી ખાતે. પંચાયતોમાં મહિલા નેતૃત્વ પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ ઇવેન્ટ્સ 2024ના ત્રીજા સંસ્કરણની મેજબાની કયા દેશ દ્વારા કરવામાં આવશે? તો રાઈટ આન્સર ભારત દ્વારા કરવામાં આવશે. 2024ની થીમ કઈ છે? તો મિત્રો સતત ભવિષ્ય માટે સશક્ત વૈશ્વિક દક્ષિણ છે. શરૂઆત મિત્રો નરેન્દ્ર મોદીના સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ સૌનો પ્રયાસ દ્રષ્ટિકોણ પર આધારિત છે અને આ યોજનાનો મુખ્ય હાર્દ વસુધૈવ કુટુંબકમની ભાવના પર આધારિત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નેશનલ પેસ્ટ સર્વેલન્સ સિસ્ટમનું ઉદ્ઘાટન કયા સ્થળે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો નવી દિલ્હી ખાતે. રાષ્ટ્રીય કીટ નિયંત્રક પ્રણાલી દ્વારા ખેડૂતોને વિભિન્ન પ્રકારના કીટનાશકો વિશે જાણકારી મેળવી શકે અને પોતાના ખેતી પાકોને હાનિકારક પ્રભાવથી બચાવી શકે તે માટે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્ર સરકારે ભારતના નવા સ્વાસ્થ્ય સચિવ તરીકે કોને નિયુક્ત કર્યા છે? રાઈટ આન્સર મિત્રો પૂર્ણા સલીલા શ્રીવાસ્તવને નવા સ્વાસ્થ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ કોનું સ્થાન લેશે? તો મિત્રો અપૂર્વ ચંદ્રાનું સ્થાન લેશે પૂર્ણા સલીલા શ્રીવાસ્તવ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ અને સેશલ્સના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ રોની ગોવિંદન દ્વારા કાનૂન અને પ્રૌદ્યોગિકી, ટકાઉ પરિવહન, પર્યટન અને તકનીકી નવાચાર પર આંતરરાષ્ટ્રીય સંમેલનનું સંયુક્ત રૂપે ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો કેરળના કોટ્ટાયમ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024માં 17મા આંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો ચીનના બીજિંગ ખાતે ઓગસ્ટ 2024માં 17મા આંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આયોજન મિત્રો ક્યારે થયું? તો 8 થી 14 ઓગસ્ટ 2024 દરમિયાન થઈ છે, જેમાં મિત્રો ગુજરાત, કેરળ, છત્તીસગઢ, રાજસ્થાનના વિદ્યાર્થીઓએ 3 પ્રતિયોગિતા શ્રેણીમાં ભાગ લીધો છે. કઈ તો સિદ્ધાંત અને વ્યવહારિક, પૃથ્વી પ્રણાલી પરિયોજના અને આંતરરાષ્ટ્રીય ટીમ ફિલ્ડ. ભારતીય ટીમે 3 સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક તેમજ 2 રજત પદક પ્રાપ્ત કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં દુનિયાની સૌથી મોટી કોફી હાઉસ કંપની સ્ટારબક્સના નવા સીઈઓ કોણ બન્યા છે? રાઈટ આન્સર મિત્રો બ્રાયન નિકોલ બન્યા છે સ્ટારબક્સના નવા સીઈઓ. બ્રાયન નિકોલ છે જે ભારતીય મૂળના લક્ષ્મણ નરસિમ્હનનું સ્થાન લે છે. સ્ટારબક્સની સ્થાપના ક્યારે થઈ? તો મિત્રો 1971માં થઈ હતી વોશિંગ્ટનમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2024માં વિદેશી પ્રવાસીઓના સંબંધે ગુજરાત કેટલામાં સ્થાને રહ્યું છે? મિત્રો રાઈટ આન્સર ગુજરાત ભારતમાં વિદેશી પ્રવાસીઓના સંબંધે બીજા સ્થાને રહ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતે કયા દેશમાં માનવી સહાયતા માટે કેન્સર રોધી દવાઓ મોકલી છે? રાઈટ આન્સર મિત્રો ભારતે સિરિયામાં માનવી સહાયતાના માટે કેન્સર રોધી દવાઓ મોકલી છે. મિત્રો ભારતે માનવ સેવાના નાતે 1400 કિલોગ્રામ જેટલી દવાઓ મોકલી છે. સિરિયાની રાજધાની કઈ છે? તો મિત્રો દમિશ્ક છે. રાષ્ટ્રપતિ બશર અલ અસદ છે. ચલણી નાણું કયું છે? તો ચીરિયાઈ પાઉન્ડ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આતંકવાદ વિરોધી મુદ્દા પર 14મી ભારત ઓસ્ટ્રેલિયા સંયુક્ત કાર્ય સમૂહની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિના સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર દીપ્તિ ઉમાશંકરને ભારતના રાષ્ટ્રપતિના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહને અમેરિકન કોલેજ ઓફ ફિઝિશિયન દ્વારા કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો ડિસ્ટિંગ્વિશ્ડ મેન્ટર ઓફ ધ યર પુરસ્કારથી
ડોક્ટર જીતેન્દ્ર સિંહને અમેરિકન કોલેજ ઓફ ફિઝિશિયન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024માં નૌસૈનિક સંબંધો મજબૂત કરવા ભારતીય યુદ્ધ જહાજ INS તબરે કયા દેશની મુલાકાત લીધી છે? રાઈટ આન્સર મિત્રો, INS તબરે ડેનમાર્કની મુલાકાત લીધી છે બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનાવવા માટે. ડેનમાર્કની રાજધાની કઈ છે? તો મિત્રો કોપનહેગન છે. પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિકસન છે અને સમ્રાટ કોણ છે? તો ફ્રેડરિક 10 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરા ઓલિમ્પિક 2024ના ધ્વજવાહક કોને બનાવવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો, સુમિત અંતિમ અને ભાગ્યશ્રી જાધવને પેરિસ ઓલિમ્પિક 2024ના ધ્વજવાહક બનાવવામાં આવ્યા છે. મિત્રો આયોજન ક્યારે થશે? તો મિત્રો 28 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર 2024 દરમિયાન પેરિસ પેરા ઓલિમ્પિક 2024 નું આયોજન થશે. સંસ્કરણ કેટલામું છે? તો મિત્રો સંસ્કરણ 17મું છે. ને ભાગ લેનાર ભારતીય એથ્લીટોની સંખ્યા કેટલી છે? તો મિત્રો 84 એથ્લીટો ભાગ લેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ માનવતાવાદી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર 19 ઓગસ્ટના રોજ વિશ્વ માનવતાવાદી દિવસ મનાવવામાં આવ્યો છે. સૌપ્રથમ ક્યારે મનાવાયો હતો? તો મિત્રો વર્ષ 2009માં વિશ્વ માનવતાવાદી દિવસ મનાવવામાં આવ્યો હતો પ્રથમ વખત. 2024 થીમ કઈ છે? તો મિત્રો માનવતા માટે કાર્ય કરો એમ વિશ્વ માનવતાવાદી 2024 થીમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ ક્યારે મનાવવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો 16 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. મિત્રો અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ 25 ડિસેમ્બર છે અને 25 ડિસેમ્બરને કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે? તો મિત્રો સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે. મિત્રો અટલ બિહારી વાજપેયી છે ભારતના કેટલામા નંબરના પ્રધાનમંત્રી હતા? તો 10મા નંબરના પ્રધાનમંત્રી હતા, જેમનું અવસાન 16 ઓગસ્ટ 2018માં થયું હતું. જેમને વર્ષ 1992માં પદ્મ વિભૂષણ પુરસ્કાર અને વર્ષ 2015માં ભારત રત્ન પુરસ્કાર પ્રાપ્ત થયા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે પોતાના દેશની સંસ્કૃતિ પસંદ ના હોય તો નાગરિકોને દેશ છોડવાની મંજૂરી આપી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો સ્વીડન. સ્વીડનની ઇમિગ્રેશન મંત્રી મારિયા માલ્મર સ્ટેનગાર્ડે મિત્રો સ્વીડનની સંસ્કૃતિ પસંદ ના હોય તેવા લોકોને દેશ છોડવાની જાહેરાત કરી છે. જે લોકો સ્વીડિશ નાગરિકતા છોડીને જશે તેમને 80,000 રૂપિયા આપવામાં આવશે અને જે બાળકો દેશ છોડીને જશે તેમને 40,000 રૂપિયા તેમજ ભાડું આપવામાં આવશે. સ્વીડનની રાજધાની મિત્રો સ્ટોકહોમ છે. સમ્રાટ કાર્લ ગુસ્તાફ છે અને પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટર્સન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024માં યુવાઓને રોજગાર અવસરો પૂરા પાડવા માટે મુખ્યમંત્રી યુવા ઉદ્યમી વિકાસ અભિયાન યોજનાની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો મિત્રો ઉત્તર પ્રદેશ રાજ્યમાં મુખ્યમંત્રી યુવા ઉદ્યમી વિકાસ અભિયાન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. મિત્રો આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે 10 લાખ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખેલ છે અને 50 લાખથી વધુ યુવાઓને રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે. ઉત્તર પ્રદેશની સ્થાપના ક્યારે થઈ? તો મિત્રો 24 જાન્યુઆરી 1950માં થઈ. રાજધાની લખનઉ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા નવનિર્મિત અત્યાધુનિક ભારતીય તટરક્ષક સમુદ્રી બચાવ સમન્વય કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર ચેન્નઈ ખાતે કરવામાં આવ્યું છે ભારતીય તટરક્ષક સમુદ્રી બચાવ સમન્વય કેન્દ્રનું ઉદ્ઘાટન. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કિસાન કી બાત કાર્યક્રમ કોણે લોન્ચ કર્યો છે? રાઈટ આન્સર મિત્રો શિવરાજસિંહ ચૌહાણ દ્વારા કિસાન કી બાત કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાત થી પ્રેરિત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રીનું 82 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમનું નામ શું છે? રાઈટ આન્સર મિત્રો સાલસેંગસી મરાક, જેમનું 82 વર્ષની ઉંમરે તાજેતરમાં અવસાન થયું છે, જે મેઘાલય રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા.
મિત્રો તેઓ 1993 થી 1998 દરમિયાન મેઘાલયના મુખ્યમંત્રી હતા, જેમને ભ્રષ્ટાચાર મુક્ત પ્રશાસન માટે ઓળખવામાં આવે છે, તેમજ તેમને મિસ્ટર ક્લીન તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતે કયા દેશમાંથી આયાત કરેલ સ્ટીલ પર એન્ટી ડમ્પિંગ તપાસની શરૂઆત કરી છે? રાઈટ આન્સર મિત્રો, ભારતે વિયેતનામમાંથી આયાત કરેલ સ્ટીલ પર એન્ટી ડમ્પિંગ તપાસની શરૂઆત કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતના કયા સ્થળે રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસ 2024ની ઉજવણી કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો, નડિયાદ ખાતે રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિમેન્સ અંડર 19 વર્લ્ડ કપ 2025 નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? રાઈટ આન્સર મિત્રો, મલેશિયામાં કરવામાં આવશે. આયોજન ક્યારે થશે? તો મિત્રો 18 જાન્યુઆરી 2025 ના રોજ શરૂઆત થશે. ભાગ લેનાર ટીમ કેટલી છે? તો મિત્રો 16 ટીમો ભાગ લેશે. પ્રથમ સંસ્કરણનું આયોજન મિત્રો ક્યારે અને ક્યાં થયું હતું? તો વર્ષ 2023માં પ્રથમ સંસ્કરણનું આયોજન દક્ષિણ આફ્રિકામાં થયું હતું. મલેશિયાની રાજધાની કઈ છે? તો મિત્રો કુઆલાલંપુર છે. સમ્રાટ સુલતાન ઇબ્રાહિમ ઇસ્કંદર છે અને પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય તટરક્ષક દળના મહાનિદેશકનું 59 વર્ષની ઉંમરે અવસાન થયું છે, તેમનું નામ શું છે? રાઈટ આન્સર મિત્રો, રાકેશ પાલ. રાકેશ પાલને ભારતીય તટરક્ષક દળના નિર્દેશક તરીકે જુલાઈ 2023માં નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ જાન્યુઆરી 1989માં ભારતીય તટરક્ષક દળમાં સામેલ થયા હતા અને 2013માં તટરક્ષક પદક અને 2018માં રાષ્ટ્રપતિ તટરક્ષક ચંદ્રકથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતીય તટરક્ષક દળની સ્થાપના ક્યારે થઈ? તો મિત્રો 1978માં થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીએ કયા દેશની ભાષા અને સંસ્કૃતિ અનુસંધાન માટે સમજૂતી કરી છે? રાઈટ આન્સર મિત્રો, નેપાળ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં સખી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો, ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સખી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઇન્ડોનેશિયાનો સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો રાઈટ આન્સર 17 ઓગસ્ટના રોજ ઇન્ડોનેશિયાનો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024માં નાણાં મંત્રાલય અંતર્ગત નાણાકીય સેવાઓના વિભાગના સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? રાઈટ આન્સર મિત્રો, નાગારાજુ મદ્દીરાલાને નાણાકીય સેવાઓના વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નાણાં મંત્રાલયની સ્થાપના ક્યારે થઈ? તો 29 ઓક્ટોબર 1947માં થઈ હતી. મુખ્યાલય ક્યાં આવેલ છે? તો નવી દિલ્હી ખાતે. અને વર્તમાન નાણાં મંત્રી કોણ છે? તો મિત્રો નિર્મલા સીતારમણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં લોકસભા અધ્યક્ષ દ્વારા કેટલી નવી સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર 6 નવી સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં લોકલેખા સમિતિ, અનુમાન સમિતિ, સાર્વજનિક ઉપક્રમ સમિતિ, અન્ય પછાત વર્ગ કલ્યાણ સમિતિ, લાભ પદ પર સંયુક્ત સમિતિ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ સંબંધિત સમિતિનો સમાવેશ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં લોકલેખા સમિતિના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર કે.સી. વેણુગોપાલને લોકલેખા સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કોંગ્રેસ સંસદ કે.સી. વેણુગોપાલને સંસદની સૌથી મોટી સમિતિ લોકલેખા સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો સંસદની સૌથી મોટી સમિતિ કઈ છે? તો લોકલેખા સમિતિ છે. એમની રચના કોના દ્વારા થાય? તો લોકસભા અધ્યક્ષ દ્વારા લોકલેખા સમિતિની રચના કરવામાં આવે છે. મિત્રો લોકલેખા સમિતિના સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો 22 હોય છે, જેમાં લોકસભાના 15 અને રાજ્યસભાના 4 સભ્યો હોય છે. લોકલેખા સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? તો મિત્રો લોકલેખા સમિતિના અધ્યક્ષ વિપક્ષના નેતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિદેશ મંત્રી ભારતની 5 દિવસની યાત્રા પર આવ્યા છે, તેમનું નામ શું છે? રાઈટ આન્સર મિત્રો
આરજુ રાણા દેવબા, જેઓ નેપાળના વિદેશ મંત્રી છે, જેઓ તાજેતરમાં ભારતની 5 દિવસની યાત્રા પર આવ્યા છે. મિત્રો, ભારત અને નેપાળ વચ્ચે દ્વિપક્ષી સંબંધોને મજબૂત બનાવવા માટે એસ જયશંકર અને નેપાળના વિદેશ મંત્રી આરજુ રાણા દેવબા વચ્ચે ચર્ચા સમજૂતી થઈ છે. નેપાળ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો, રાજધાની કાઠમંડુ છે. પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પોંડેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય રિઝર્વ બેંકે સલી કુમાર નાયરને કઈ બેંકના એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે? રાઈટ આન્સર મિત્રો, ટીએમબી તમિલનાડ મર્કેન્ટાઇલ બેંકના એમડી અને સીઈઓ તરીકે ભારતીય રિઝર્વ બેંકે સલી કુમાર નાયરને નિયુક્ત કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કઈ ગુજરાતી ફિલ્મને 3 નેશનલ ફિલ્મ એવોર્ડ પ્રાપ્ત થયા છે? રાઈટ આન્સર મિત્રો, ગુજરાતી ફિલ્મ છે કચ્છ એક્સપ્રેસ, જેમને 3 નેશનલ ફિલ્મ એવોર્ડ પ્રાપ્ત થયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મહારાષ્ટ્રનું પ્રથમ સૌર ગામ મન્યા શિવાડીનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા મહારાષ્ટ્રના પ્રથમ સૌર ગામ મન્યા શિવાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ ફોટોગ્રાફી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો, 19 ઓગસ્ટના રોજ વિશ્વ ફોટોગ્રાફી દિવસ મનાવવામાં આવ્યો છે. મિત્રો, વિશ્વ ફોટોગ્રાફી દિવસ સૌપ્રથમ ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો વર્ષ 2010માં મનાવવામાં આવ્યો હતો. અને 2024ની થીમ કઈ છે? તો મિત્રો, એક સંપૂર્ણ દિવસ એ વિશ્વ ફોટોગ્રાફી દિવસ 2024ની થીમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ મચ્છર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો, 20 ઓગસ્ટના રોજ વિશ્વ મચ્છર દિવસ મનાવવામાં આવ્યો છે. 20 ઓગસ્ટ 1987ના રોજ રોનાલ્ડ રોસે મેલેરિયા અને માદા એનોફિલિસ વચ્ચે જોડાણની શોધ કરી હતી અને તેમણે પ્રતિપાદિત કર્યું હતું કે માદા એનોફિલિસ મચ્છરો દ્વારા મનુષ્યમાં મેલેરિયાનો રોગ ફેલાય છે. અને તેમની આ શોધ બદલ 20 ઓગસ્ટને મિત્રો વિશ્વ મચ્છર દિવસ તરીકે મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશના સિવેલુસ નામના જ્વાળામુખીમાં ભૂકંપના કારણે જ્વાળામુખી વિસ્ફોટ થયો છે? રાઈટ આન્સર મિત્રો, રશિયાનો સિવેલુસ નામના જ્વાળામુખીમાં ભૂકંપના કારણે જ્વાળામુખી વિસ્ફોટ થયો છે. મિત્રો, સિવેલુસ જ્વાળામુખીમાં સૌપ્રથમ 1854 અને 1966માં વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ મિત્રો 1999માં થયેલ જ્વાળામુખી વિસ્ફોટથી તે સક્રિય જ્વાળામુખી બની ગયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કઈ બેંકે વિજય ફિક્સ્ડ ડિપોઝિટની મંજૂરી આપી છે? રાઈટ આન્સર મિત્રો, આરબીએલ બેંકે વિજય ફિક્સ્ડ ડિપોઝિટની મંજૂરી આપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ચંદ્રશેખર કુમારને કયા મંત્રાલયના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો, અલ્પસંખ્યક બાબતોના મંત્રાલયના સચિવ તરીકે ચંદ્રશેખર કુમારને નિયુક્ત કરવામાં આવ્યા છે. ચંદ્રશેખર કુમાર મિત્રો 1992ની બેચના આઈએએસ અધિકારી છે, જે પંચાયતી રાજ મંત્રાલય વિશેષ સચિવ તરીકે ભૂમિકા ભજવી રહ્યા હતા અને તાજેતરમાં તેમને અલ્પસંખ્યક કાર્યાલય મંત્રાલયના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા. મિત્રો, અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયની સ્થાપના ક્યારે થઈ? તો 29 જાન્યુઆરી 2006માં થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે અને મંત્રી કોણ છે? તો કિરણ રિજિજુ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વેસ્ટર્ન ઇન્ડિયા બિલિયર્ડ્સ અને સ્નૂકર ચેમ્પિયનશિપમાં કોણે જીત મેળવી છે? રાઈટ આન્સર મિત્રો, પંકજ અડવાણીએ વેસ્ટર્ન ઇન્ડિયન બિલિયર્ડ્સ અને સ્નૂકર ચેમ્પિયનશિપમાં જીત મેળવી છે. મિત્રો, બિલિયર્ડ્સ અને સ્નૂકર ખેલાડી પંકજ અડવાણીએ મુંબઈ શિખર સંમેલનમાં સતત 6ઠી વખત જીત મેળવી છે. પંકજ અડવાણીને મળેલા પુરસ્કારો વિશે જોઈએ તો મિત્રો, વર્ષ 2004માં તેમને અર્જુન પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. વર્ષ 2006માં તેમને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. વર્ષ 2009માં પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો અને વર્ષ 2018માં પદ્મભૂષણ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ સંયુક્ત કમાન્ડોના સંમેલનના પ્રથમ સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે અને ક્યારે કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો, 4 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે
ભારતના પ્રથમ સંયુક્ત કમાન્ડો સંમેલનના પ્રથમ સંસ્કરણનું આયોજન કરવામાં આવશે. અને 2024ની થીમ કઈ છે તો મિત્રો સશક્ત અને સુરક્ષિત ભારત સશસ્ત્ર દળોમાં પરિવર્તન એ 2024ની થીમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કર્મચારી અને સેવા વિભાગના સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો વિવેક જોશીને કર્મચારી અને સેવા વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તો આ હતા મિત્રો વીકલી કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો.